મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તે અનુસાર અત્યારે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે। જો વાત કરવામાં આવે તો વિજાપુર ધારાસભ્ય પદેથી સીજે ચાવડાનું રાજીનામું સામે આવ્યું છે। આ રાજીનામા પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમનું નિવેદન આપ્યું છે। કોંગ્રેસમાં પરિવારવાદ અને ઝઘડાઓ સિવાય હવે કંઈ રહ્યું જ નથી। રાજ્યની પ્રજા માટે કામ કરનાર લોકોનું ભાજપમાં સ્વાગત છે। તો પ્રજા માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના ધરાવતા લોકોને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો છે। મહેસાણાના વિજાપુરમાં ધારાસભ્ય પદેથી સીજે ચાવડાનું રાજીનામું સામે આવ્યું છે। જેના પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તો હાલ તો કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાં હવે ઝઘડાઓ અને પરિવારવાદ સિવાય કંઈ રહ્યું જ નથી। હોશિયાર અને લોકો માટે કંઈ પણ કરવા માટે જેમની તત્પરતા છે એવા તમામ કાર્યકર્તાઓ જ્યાં કોંગ્રેસની અંદર હવે સગાવાદ, પરિવારવાદ, વિતરણવાદ અને ઝઘડાઓ સિવાય કંઈ નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટી એક અનુશાસિત પાર્ટી લોકોના વિકાસ માટે સાંસ્કૃતિક ધરોહરને બચાવવાવાળી અને સાથે વિકાસને અને 21મી સદીમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતને લઈ જવાનું સ્વપ્ન જોતા હોય, સ્વપ્ન નહીં પરંતુ હકીકતની અંદર એ તરફ આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ। એટલે ફરીથી એક વખત 5 વર્ષ માટે મોદી સાહેબ અને લોકસભાની ચૂંટણીના અનુલક્ષમાં જે પણ કોઈ કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી માટે અને લોકો માટે કામ કરવું છે એ તમામને આવકારીએ છીએ।